सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसंकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरागुर्जरीना गौरवसंकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र મેં સૌભાગ્યની જન્મોત્રી જોઈ છે. એનું સૌભાગ્ય અમર છે. જા કારભારીએ મારી માને તરછોડી છે. મારી રંગ દશામાં એના દુષ્ટ દીકરાએ અમારું જે અપમાન કર્યું છે બુદ્ધિ લેશે. કારભારીને નહીં છોડ. તો હું પાયમાલ કરીશ જ. એના મોઢે મને સારો કેવડાવીશ. તો દેવી હવે શરૂ કરી દો દર્પણને કેમ છો કહેવાનું. તમારો બુદ્ધિધન હવે બહુ જલ્દી સાજો થવાનો છે. એ તો લાગી જ રહ્યું છે. જો બેટા, તારું શરીર હવે સારું થઈ ગયું છે. તું શઠરાયના દરબારમાં હાજરી આપવા જા. છઠરાયના દરબારમાં જવું પડે દીકરા. અત્યારે સુવર્ણપુરનો રાજા તો એ જ છે ને. નાણા વગરનો નાથ્યો ને નાણે નાથાલા. તે હે કારભારીજી, આ કહેવતું કોણ બનાવતું હશે? કેમ અલ્યા, તું પણ અમારી પરીક્ષા કરતો લાગે છે. ના ના, આ તો મારું અજ્ઞાન જાહેર કરું છું આ સભામાં. હે ભાઈઓ, ખરેખર કોઈ તો કહો કે આ કહેવતું આવતી ક્યાંથી હશે? અનુભવ પરથી ને એટલે જ હસી પણ પડતી હોય છો. હા 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 હા, એ ખરું. આ જુઓ ને, કહેવતમાં કહ્યું છે ને કે વડ દેવા ટેટા ને બાપ જેવા બેટા. એ સાચું જ છે ને? એ કઈ રીતે? આ આપ અને આપના ચિરંજીવી દુષ્ટરાય બેવ સરકાર. જો કે ક્યાંક ક્યાંક તો મને કહેવા દો, અમારા દુષ્ટરાય આપનાથી પણ ચડે જાય એવો છે. હો અહીંયા મૂર્ખા, કારભારીજીને એવું કહેવાય? હમણાં કાણીએ કાલીને તેલ કાઢી નાખશે. તેલ તે ભલે ને, પણ અમને જે લાગ્યું ને તે અમે કીધું. અમારા દુષ્ટરાય એમના પિતાશ્રીથી 4 ચાસણી ચડશે અને બાપનું નામ ઉજાડશે. ખોટું લાગે તો ખોટું, નહીં તો આ કારભારીજીની મોજડીને મારું માથું. કુંવરજી, આ તમારા આટલા બધા વખાણ થવાનું કઈ કારણ? અમે પણ જાણીએ કે આ વડ કરતા ટેટા શી વાતે આગળ વધી ગયા. ખાસ તો કાંઈ નથી. આ તો પેલી બાઈનું વર્ષાસન તાજું કરી આપ્યું ને, એમાં બિચારી રાજી થઈ ગઈ. એમાં આ ગાંડાએ રજનું કચ કરી નાખ્યું. વાહ ભાઈ વાહ. એટલે હવે તમે પણ
કારોબારમાં રસ લેવા માંડ્યા કેમ? શીખવું તો જોઈએ જ ને. તે પેલીનું વર્ષાસન ચાલુ થઈ ગયું. એ ભાઈ આમ કેવી કેવી એટલે દેખાવે કેવી? તે તમને અમારા દુષ્ટરાયની પસંદગી ઉપર શંકા છે ભાઈ? હે 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 એટલે આપણા પેલા ભૂપસીજી પધારવાના હતા એનું શું થયું? બાપુ તમે વળી એ બે બદામના ભૂપસીને ભૂપસીજી કહો છો? કેવું પડે મારા ભાઈ, કેવું પડે, બધું કેવું પડે, કેવું પડે. એ રાજગાદીનો હકદાર છે એટલે કેવું પડે. જો કે હમણાં તો બિચારો ગરાસની ભીખ માગે છે. એ આપણી પાસે શું કામ આવવાના છે? ભીખ માંગવા. એ જાણે છે કે સુવર્ણપુરમાં સટરાઈજીની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. રાજા જળસીને પાણી પીવું હોય ને તો પહેલા પૂછાવે છે આપને, હું પાણી પીવું પીવું પીવું. ભૂપસી આવવાનો છે એવી વિનંતી કરવા કે એનો ગરાસ એને પાછો મળે. એને માટે રાજાજીને આપણે સમજાવવા. તો આપ સમજાવશો બાપુ? કેમ નહીં ભાઈ, પણ એને એની કિંમત ચૂકવવી પડે. 50,000 રોકડા. 50,000? હા, એ આપે તો વાત આગળ વધે. નહીં તો રાહ જોયા કરે જિંદગી આખી. ભૂપસિંહજી મને લાગે છે કે આવતો જશે એટલે આપણે જઈએ. અરે પણ બાપુ તમે હમણાં કહ્યું ને કે ભૂપસી તમને મળવા આવતા જશે, તો પછી કેમ આમ ઉઠવાની વાત કરી? 50,000 ની વાત નથી કરવી? આ બધી રાજ રમત તમે ક્યારે શીખશો દુષ્ટરાય? એ મને મળવા આવે અને હું એને મળી જાઉં એટલું સહેલું છે બધું? અરે એને 2-5 ધક્કા ખાવા પડે, એના અહમને ઓગાળવો પડે, અભિમાન ગાળવું પડે. એ જરા નરમ પડે તો પછી એ ભાવતાલ કરવા ઝટ તૈયાર થાય. એ અકડું ને પછી અક્કલ આવે. એને એની અક્કડ કાઢવી પડે. ચાલો ત્યારે. અમારે રાજના કામનું ખોટી થાય છે. સવારમાં તમે લોકો આમ દરબાર ભરીને બેસો છો અને અમારા ઘણાય કામ ખોટી થાય છે. પણ મજા તો આવે છે ને બાપુ. ચાલો ત્યારે. અને દુષ્ટરાય આને જરા ઠેકાણે પાડી દેજો. ચાલો. બુદ્ધિધનભાઈ, વીરુવા, આપ માફ કરજો, ઓળખ્યા નહીં મેં આપને. બને ગ્રહો વાંકા હાલતા હોય ને
અહીંયા આપણો પડછાયો આપણને ન ઓળખે એમ બને. અરે કેમ આમ કડવું બોલ્યા? ખરેખર મેં આપને ના ના, કડવું લગાડવાનો હજી અમારો સમય નથી આવ્યો. હમણાં તો ગળી જવાની ટેવ પાડી છે બુદ્ધિધનભાઈ. આપ મને ઓળખો છો? સરખા નિશાન હોય એ નિશાન બાજોએ એકબીજાને ઓળખી લીધા સારા. સરખા નિશાન? મારું તો હજી કોઈ નિશાન જ નથી. હજી તો આપ નજર સ્થિર કરી રહ્યા છો. જાણીએ છીએ અમે ને એ પણ જાણીએ છીએ કે એકવાર બુદ્ધિધનભાઈની નજર એક નિશાન ઉપર સ્થિર થાય એટલે નિશાન વિંધાયું સમજો. આપ કોયડા કહેવાના નિષ્ણાત લાગો છો. ને આપ ઉકેલવાના. અમે જાણીએ છીએ કે આપ હમણાં જ બીમારીના ખાટલેથી ઊભા થયા છો. આટલા દિવસથી સુવર્ણપુરના રાજકારભારમાં હું ચાલી રહ્યું છે એનો તાગ ધીમે ધીમે મેળવી રહ્યા છો. ઓહો, તમે તો અમારી ઘણી ખબર રાખો છો ને કઈ. ને હવે આપ અમારી ખબર રાખો એટલું જ કહેવું છે. અમે પણ આજે શઠરાઈને મળવા જ આવ્યા છીએ. પણ શઠરાઈજી તો ગયા. અરે એને તો અમને બોલાવેલા, કીધેલું કે સવારે આવીને મળી જજો. નહીં, પોતે જ ભૂલી ગયા. હશે રાજનું કદાચ કઈ કામ આવી ગયું હોય. ના, એમ કોઈ કામ યાદ ન આવે ને ભૂલી જાય શઠરાય નહીં. હા, તો અમને ધક્કા ખવડાવવામાં એને આનંદ આવે છે, અમારો અપમાન કરવામાં આનંદ આવે છે એને. ઓહ, આ ભૂપસિંહજી? હા, અમે જ ભૂપસિંહ, સુવર્ણપુરના સાચા વારસ છીએ અમે. ઘડી ખમ્મા બાપુ, ઘડી ખમ્મા. અમારા બાપ દાદાનો ઘરાસ પાછો મેળવવા, અમારા હકનું છે એ પાછું મેળવવા ધક્કા ખાઈએ છીએ અમે શઠરાઈને ત્યાં. ને એ અમારી વાત કાને નથી ધરતો. તો કાને સંભળાય એવું કંઈક કરો ને. એના કાને તો કૂકાનો રણકાર સંભળાય છે માત્ર. એ અમારી પાસે નથી. બુદ્ધિધનભાઈ, આ માણાને ત્યાં ધક્કા ખાવાનો કોઈ અર્થ નથી. તમે અમારી સાથે રહો. આપણે બે ભેગા મળીને એવું કાંક કરીએ કે અમને અમારો હક મળે ને તમને તમારો. હા, વર્ષાસન નહીં, સુવર્ણપુરનું અમાત્ય પદ. વિચારી જોજો. હું જરા જળસી બાપુની ખબર કાઢી આવું. સદાશિવની ઓળખાણ હવે બનશે ખાણ. આવો, આ બાજુ આવો. તમે આખું ઘર જોઈ લીધું છે? ઘર તો ખાસું મોટું છે, બસ જરા સમારકામ માંગે છે. જે છે તે આ છે. ભાવ છે કબૂલ? હાલો, મારું બધું દેવું તમારે વાળી દેવાનું અને બાકીના રૂપિયાનો હિસાબ કરવો. તમારે જે મૂલવવાનું છે એ જ ભૂલવાનું છે. બોલો. બુદ્ધિધનભાઈ, આ તમારા પૈસા અને તમારું બધું દેવું ચૂકતે. ભલે, આપ પહોંચો, હું દસ્તાવેજ લઈને આવું જ છું. નમસ્તે માજી. માં, આપણે આજે જ આ ઘર છોડીને લીલાપુર જઈએ છીએ. શું કહ્યું બેટા? આપણે આ ઘર છોડી દેવાનું? લીલાપુર? લીલાપુરમાં ક્યાં રહેશો પણ? અરે શાંતિ રાખો, તમે ચિંતા ન કરશો. ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. સુવર્ણપુરની બહાર રહીને મારે મારા ધ્યેયને હાંસલ કરવું જરૂરી બન્યું છે. પણ તમે બંને એટલું ખાસ યાદ રાખજો કે આ વાત તમારી બંનેની વચ્ચે જ રાખશો. અરે અરે પણ લીલાપુરમાં ભાડાના ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ ઘર ગીરવે મૂકીને મેં આપણું બધું જ દેવું ચૂકવી દીધું છે. માં લે,
હવે તો કારભારી બનીશ અને ઘર પાછું મેળવીશ ત્યારે જંપીશ. બેટા, લીલાપુર જઈને સુવર્ણપુરનું કારભારી પદ પાછું મળશે ખરું? હવે તો એક જ ધ્યેય છે માં. અંગ્રેજી થાણાના શિરસ્તેદાર સદાશિવ પંતને સાથે રાખીને ભૂપસિંહને સુવર્ણપુરની રાજગાદીએ બેસાડો છે મારે. દેવી, જવાની તૈયારી કરો. આ બંને આપણા પૂર્વજોની નિશાની છે. બુદ્ધિધનને એનું ધ્યેય હંમેશા યાદ અપાવવા માટે મદદરૂપ થશે. એને સાચવીને રાખજો બેટા. હા બા. ભૂપસિંહજી, જડસિંહના સૌથી નજીકના પિતરાઈ તમે છો અને જડસિંહને કોઈ બાળક નથી, એટલે સુવર્ણપુરની ગાદીના સીધા વારસદાર તમે જ ગણાવો. તમારા કે અમારા ગણવા કે ગણાવવાથી હું ફાયદો? આ કારભારી શઠરાઈ કુંડળી મારીને બેઠો છે એરુની જેમ. અમારા ભાગનું તો ઘડી ગયો, હવે બાકીનું સુવર્ણપુર હડપ કરી જવા જાય છે. તો તમે કઈ વિરોધ ના કેમ કર્યો? વિરોધ? એક તો સગીદ ઉંમર એટલે વાંધા વિરોધ હાલે નહીં. વળી રાજ ખટપટનો ડર એટલે મોસાળમાં જ મોટા થયા. હવે જયારે અહીંયા આવીને મથું છું ત્યારે મારી દાળ ગળવા નથી દેતો ઈ. અને જીને મળીએ ઈ એમ કહે છે કે ઈને રાજી કરો તો તમારો ગ્રહ પાછો મળે. એટલે આપણી પોતાની વસ્તુ પાછી લેવા માટે આપણે કોકને રાજી કરવાના? ભૂપસિંહજી, વ્યવહાર તો એમ જ કે છે, પણ બીજો એક રસ્તો છે. બીજો રસ્તો? એ વળી કયો? ભારે ઉતાવળા દરબાર, મને જરા શાંતિથી વિચાર કરી લેવા દો, પછી કહું છું. વાતમાં મોણ ઘાલો માને બુદ્ધિધનભાઈ. હું જાણું છું કે વગર વિચારી વેણ તમે કાઢો નહીં. બોલો, હું માર્ગ છે? બળિયા સામે બાથ ભીડવી હોય તો કાં તો જાતે બળિયા થવું જોઈએ, નહીતર કોઈ બળિયાને સાથે રાખવો જોઈએ. પણ શઠરાઈની સામે બાથ ભીડે એવો કોઈ બળિયો દેખાતો નથી દુનિયામાં. આપણે સુવર્ણપુર છોડી દઈએ. સુવર્ણપુર છોડી દઈએ તો લડશું કઈ રીતે? બુદ્ધિપૂર્વક. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसंकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र